મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 24 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 24 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત છે જ્યાં વિશ્વ જળ દિવસની એ દર વર્ષે 22 માર્ચના રોજ મનાવવામાં આવે છે. થીમ છે 2026ની પાણી અને જાતિ. બરાબર. શરૂઆત છે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર 1993 એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત 22 માર્ચના રોજ ક્યારે કરી હતી? 1993માં. હાલમાં લિયોનલ મેસી 900 ગોલ કરનાર કેટલામાં ફૂટબોલર બન્યા? તો લિયોનલ મેસી અર્જેન્ટિનાના ફૂટબોલર છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે પણ આવ્યા હતા. કોલકાતામાં મેસીના સ્ટેચ્યુનું મિત્રો ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને એમણે જામનગરમાં વંતારાની મુલાકાત પણ લીધી હતી. હવે તેઓ બીજા નંબરના ખેલાડી બની ગયા જેમણે 900 ગોલ કર્યા હોય. પ્રથમ નંબર પર કોણ છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ ક્રમે છે. હાલમાં ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામની અંદર ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે, તો આ ખાસ ધ્યાન રાખજો. રાઈટ આન્સર છે મિત્રોમાં ગુરુગ્રામ, હરિયાણા ખાતે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હરિયાણાના ગુરુગ્રામમાં સોહનાના સેક્ટર 33 સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલી ખાતે ભારતનું પ્રથમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઓટોમેટેડ ટેલર મશીન લોન્ચ કરવામાં આવ્યું. આ સ્માર્ટ વેન્ડિંગ મશીન 24x7 કામ કરે છે અને 2 થી 3 મિનિટમાં કમ્પોઝિટ સિલિન્ડર રિફિલ ઓફર કરે છે. ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના, રાઈટ આન્સર છે મિત્રો આમાં સંદીપ સાંગલે. બરાબર, સંદીપ સાંગલેની નિમણૂક કરાઈ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. સીસી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, આરઆરબી ગ્રુપ ડી. બરાબર, ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ આવીના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં કયા રાજ્ય સરકારે દુઆરે ચિકિત્સા ડોર સ્ટેપ મેડિકલ કેર પહેલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો વેસ્ટ બેંગોલમાં હાલમાં ઇલેક્શન છે અને પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મિત્રો હાલમાં મમતા બેનર્જી, રાજ્યપાલ છે આર એન રવિ, કેપિટલ છે કોલકાતા અને કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2026ની વિધાનસભા ચૂંટણી માટે તેમના ચૂંટણી ઢંઢેરામાં ડોર સ્ટેપ મેડિકલ કેર પહેલ શરૂ કરવાની જાહેરાત કરી. આ યોજનાનું ઉદ્દેશ્ય રાજ્યના દરેક બ્લોકમાં લોકોના ઘરો પાસે મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું છે. મિત્રો, પશ્ચિમ બંગાળના નવા ડીજીપી તરીકે આઈપીએસ પિયુષ પાંડેની નિમણૂક કરાઈ. પશ્ચિમ બંગાળમાં મોરી ગંગા નદી પર ગંગાસાગર પુલનો શિલાન્યાસ કરાયો. પશ્ચિમ બંગાળમાં બ્યુટીસ બરગાભીમે નામની નવી ભરતી માછલી મળી આવી. પશ્ચિમ બંગાળમાં માતુઆ ધર્મ મેળો યોજાયો. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાર યુવા સારથી યોજના લોન્ચ કરવામાં આવી. પશ્ચિમ બંગાળ સરકારે તેની મુખ્ય 100 દિવસની રોજગાર યોજનાનું નામ કર્મશ્રીથી બદલીને મહાત્માશ્રી કર્યું છે. હાલમાં કરુણા ધ પાવર ઓફ કમ્પેશન નામનું પુસ્તક કોણે લખ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કૈલાસ સત્યાર્થી. નોબલ પુરસ્કાર વિજેતા છે કૈલાસ સત્યાર્થી. એમનું પુસ્તક આવ્યું છે ધ પાવર ઓફ કમ્પેશન. બરાબર, કરુણા ધ પાવર ઓફ કમ્પેશન. મિત્રો, ચાઇલ્ડ માટે તેઓ કામ કરે છે, બાલિકા શિક્ષા માટે તેઓ કામ કરે છે. બરાબર, વાત થઈ છે હવે એવોર્ડ્સની. તો હાલમાં નવીન કુંડુ દ્વારા લખાયેલ નવું પુસ્તક રિક્લેમિંગ ઇન્ક્રેડિબલ પ્રકાશિત થયું. ધ ગ્રેટ સેક્શન્સ હેક નામનું પુસ્તક ઉર્જિત પટેલ દ્વારા લખવામાં આવ્યું. દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું. મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર પુસ્તક ધીરજ કાકડિયાએ લખ્યું. વિજય ગોયલ દ્વારા લખાયેલ પુસ્તક અટલ બિહારી વાજપેયી ધ એટર્નલ સ્ટેટસમેનનું વિમોચન કરવામાં આવ્યું. ગયે માટી કથા કહે અને બક્ષી
જગબંધ ધ ગ્રેટ કમાન્ડર પુસ્તકો વિશ્વભૂષણ હરિચંદને લખ્યા. ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરાનું વિમોચન કરાયું. હાલમાં કયા રાજ્ય સરકારે તેમના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તો યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તેલંગાના. બરાબર. તેલંગાના સરકારે તેમના 2026-27ના રાજ્ય બજેટમાં શાળાના બાળકો માટે મફત નાસ્તા યોજના શરૂ કરવાની જાહેરાત કરી. આ યોજના હેઠળ પ્રી પ્રાઇમરીથી લઈને ઇન્ટરમીડિયેટ સુધીના વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવશે, જેથી કોઈ બાળક ખાલી પેટ શાળાએ ન જાય. 8મો છે હાલમાં લીજન ઓફ ઓનર. બરાબર. લીજન ઓફ ઓનર કમાન્ડર રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય રાજદૂત કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે આમાં જાવેદ અશરફ. બરાબર. જાવેદ અશરફ ફ્રાન્સના પ્રતિષ્ઠિત લીજન ઓફ ઓનર કમાન્ડર રેન્કથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય રાજદૂત બન્યા છે. ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં અને 2020થી 2024 દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધોને નવી ઊંચાઈ લઈ જવામાં એમનો સિંહ ફાળો રહ્યો છે. 9 છે હાલમાં કૃષિ યુવા સંવાદ 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે ઇમ્ફાલ ખાતે. બરાબર. ઇમ્ફાલ રાઈટ આન્સર છે. મણિપુરના ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે કૃષિ યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 21 માર્ચ 2026ના રોજ શરૂ થયેલા આ 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા દ્વારા કરવામાં આવ્યું છે. 10 છે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કયા રાજ્યમાંથી ફેર સે ફુરસત યોજના શરૂ કરી છે? તો નાગરિક ઉડ્ડયન મંત્રી રામગોપાલ નાયડુ કયા રાજ્યમાંથી ફેર સે ફુરસત યોજના શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. નાગરિક ઉડ્ડયન મંત્રી છે મિત્રો રામમોહન નાયડુ. એમણે મધ્યપ્રદેશના રીવા રાયપુર ફ્લાઇટને લીલી ઝંડી આપીને ફેર સે ફુરસત એટલે ભાડા સે ફુરસત એક રૂટ એક ભાડું યોજના શરૂ કરી. આ યોજના પસંદગીના પ્રાદેશિક રૂટ પર નિશ્ચિત હવાઈ ભાડા ઓફર કરે છે, જેનો ઉદ્દેશ્ય બુકિંગની તારીખને ધ્યાનમાં લીધા વિના મુસાફરોને સસ્તું ભાડું આપવાનું છે. હાલમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? તો મિત્રો ભારત છે 116માં ક્રમે. ગઈ વખતે ભારત કયા ક્રમે હતું? 118માં હતું. આ વખતે 116માં છે. પ્રથમ નંબર પર છે ફિનલેન્ડ. સૌથી દુઃખી છે મિત્રો અફઘાનિસ્તાન, સૌથી છેલ્લે છે. આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવે છે. 12 નંબર છે હાલમાં રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શું છે રાઈટ આન્સર? સંજય તિવારીની. ભારતના રાષ્ટ્રીય દંત આયોગ નેશનલ ડેન્ટલ કમિશનના પ્રથમ અધ્યક્ષ તરીકે ડૉક્ટર સંજય તિવારીની નિમણૂક કરવામાં આવી છે. આ નિયુક્તિ માર્ચ 2026માં કરવામાં આવી હતી, જ્યારે સરકાર દ્વારા ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ નવો આયોગ રચાયો હતો. 13 છે હાલમાં ચર્ચામાં રહેલું ડિએગો ગાર્સિયા દ્વીપ કયા મહાસાગરમાં આવેલું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હિન્દ મહાસાગર. ચર્ચામાં શા માટે છે? તો એના બે કારણ છે. એક છે સૈન્ય, બીજું છે માલિકી. આ દ્વીપ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમનું મહત્વપૂર્ણ સૈન્ય મથક છે. હિન્દ મહાસાગરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ નૌકાદળ અને વાયુસેના આધાર છે. મધ્ય પૂર્વ અને એશિયામાં થતા ઓપરેશન્સ માટે તેનો ઉપયોગ થાય. માલિકી વિવાદની વાત કરીએ તો મોરિશિયસ આ દ્વીપ પર પોતાનો હક દર્શાવે. મોરિશિયસ કહે છે કે આ દ્વીપ તેના સ્વતંત્રતા પહેલાં ગેરકાયદેસર રીતે અલગ કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો વારંવાર ચર્ચામાં છે. તો આપણે હિન્દ મહાસાગર યાદ રાખવાનું. 14 છે કયા રાજ્યની વિધાનસભાએ જાહેર ભરતી અને વ્યવસાયિક પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ બિલ 2026 પસાર કર્યું? તો રાઈટ આન્સર છે છત્તીસગઢ સરકારે. મિત્રો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. સીએમ છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. 15 છે હાલમાં 22 માર્ચે કયા રાજ્યનો 114મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 22 માર્ચ કયા રાજ્યનો 114મો સ્થાપના દિવસ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બિહાર રાજ્યનો. 22 માર્ચ 2026ના રોજ બિહાર રાજ્યનો 114મો સ્થાપના દિવસ એટલે બિહાર દિવસ ઉજવવામાં આવ્યો. 22 માર્ચ 1912ના રોજ બિહાર બંગાળ પ્રેસિડેન્સીથી અલગ થયા પછી બિહાર એક સ્વતંત્ર રાજ્ય બન્યું. મુખ્ય કાર્યક્રમની વાત કરીએ તો પટનાના ગાંધી મેદાનમાં ઉન્નત બિહાર ઉજ્જવલ બિહાર થીમ સાથે યોજાયો હતો. 16 છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એનસીબીસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સાધ્વી નિરંજના જ્યોતિ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 23 માર્ચ 2026 આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 માર્ચે. ચક નોરિસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા. 3 છે હાલમાં ચાપચરકૂટ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? મિઝોરમ. ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ક્યાં બન્યું? રાજકોટની અંદર. હાલમાં
એનએમડીસીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કૃષ્ણકુમાર ઠાકુરની. કયો દેશ 2027 કોમનવેલ્થ યુથ ગેમ્સનું આયોજન કરશે? માલ્ટા. યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? તો ઋતુપર્ણા સેનગુપ્તાને. હાલમાં ભારતે કયા દેશ સાથે અરહર અને અડદ દાળના આયાત કરારને આગામી 5 વર્ષ માટે લંબાવ્યો? મ્યાનમાર. કયા રાજ્ય સરકારે ઇન્દિરમા પરિવાર જીવન વીમા યોજનાની જાહેરાત કરી? તેલંગાના. રાઇટ આન્સર છે. ગ્રામીણ યુવાનોને વિકાસ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? વીબીજી રામજી. સ્મોલ હાઇડ્રો પાવર વિકાસ યોજના હેઠળ લક્ષ્ય ક્ષમતા કેટલી છે? 1.5 ગીગાવોટ. હાલમાં કેન્દ્ર સરકારે રિલીફ યોજના હેઠળ કેટલું ભંડોળ પૂરું પાડ્યું? 497 કરોડ. કયા ભારતીય સ્ક્વેશ ખેલાડીને વર્લ્ડ પ્રીમિયર સ્ક્વેશ લીગના સ્પોર્ટ્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સૌરવ ઘોષાલને. 14 છે. કયા મંત્રાલયે યોગ 365 અભિયાન શરૂ કર્યું? આયુષ. કઈ આઈટી કંપનીએ ગિફ્ટ સિટીમાં નવું એઆઈ હબ શરૂ કર્યું? વિપ્રો. દત્તક માતાઓને કેટલા અઠવાડિયાની મેટર્નિટી લીવ આપવામાં આવી? 12 અઠવાડિયાની. ગુજરાતમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની સહાયની રકમ 50,000થી વધારી 75 કરાઈ છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કેકી મિસ્ત્રી આરબીઆઈ દ્વારા કઈ બેંકના વચગાળાના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? રાઇટ આન્સર તો મિત્રો એચડીએફસી. આજનો પ્રશ્ન છે ગુજરાતનું બીજું મહાત્મા મંદિર ક્યાં બની રહ્યું છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ જય ભારત.